બોલો સદગુરુ મહારાજ જય સત્ય સનાતન ધર્મની જય ઋષિકેશ મહાદેવની જય બોલો આટલો બધો ડાયરો જે બોલો કહો આમાં 5-10 જણા બોલો બધા ન બોલો તો કઈ નહીં જીરું ઉપાડીને થાય કે આવીશું જીરું સારું થયું હોય છે એટલે કોઈ હલતા નથી બગડ્યું હોત તો જે બોલો જોરથી બોલ દ્વારિકાધીશ કી આ એમ કઈ જે બોલો તો અમને એમ થાય દોણામ જાય છે સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરીને દેઓ હરે રસે અમૃત દયા કરી દીજો આ તો હરે રસે અમૃત સદગુરુની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ એ દયા હોય રઘુનાથની તો આવે ભક્તિ મારા સદગુરુ ના વખાણ શું કરું મુક્તિ કહું તો માપ ના આવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘરમાં અગમ ઘરમાં આપે રમી રહ્યા બેહદ બારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપદી ગુણ ગાવે જીવન જો એ જીવન જો બન રાજધન અવિચળ રહે નહીં કો જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફળો જો ઘડી જાય સત્સંગમાં
તું તો જીવન કા ભણો. સરસ મજાનું ભોળાનાથના સાનિધ્યમાં આયોજન કર્યું છે. જોકે તમારે તો ગામ ફરતા ભોળાનાથ બેઠા છે એટલે ઉપાધિ જેવું કઈ હોય નહીં. બલેશ્વર મહાદેવ મારે પ્રોગ્રામ હતો તે દિવસે હું આવ્યો હતો, પણ વર્ષો મોરની વાત હતી કે બિલેશ્વર દાદાના દર્શન કરવા જેવું છે, પણ સમય મળતો નહોતો. તમારા નટો મહારાજ જોરાવનગર રતન પર રહેતા હતા, એમને મને કીધેલું, આજ તો શેક નથી, બહુ મને ખ્યાલ નથી, પણ એમને કીધેલું કે અમારે ઉમરડામાં બિલેશ્વર મહાદેવ છે, એ તમે એના એકના દર્શન કરો ને એટલે 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા માની લેવાનું. એવો સમર્થ દાદો જ્યારે આપણા આંગણે બેઠા હોય, ખરેખર ધન્યવાદ કહેવાય. આવા મહાપુરુષોની ચેતના, અને અહીંયા તો એવા ઋષિઓ જ્યારે તપ કરેલો છે, એવી પાવન ભૂમિ. એ મને વાત કરી કે આ નદી અહીંયા હતી, નદીમાં પાણી ધરો ભર્યો હોય અને એમાં પોતે સ્નાન કરે અને બહાર નીકળે તે બાપુ કોરે કોરા હોય તો આ તપ કેવું છે. ઈ ધરતી ઉપર તમે નો જ્યારે મળ્યા હોય, ખરેખર ભજનની મજા છે. પણ અત્યારે સંતવાણી બાપુ અમુક જગ્યાએ ફરમાઈશું જેવી આપે છે ને, આપણને ખંજોળાવે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા ને હું આમ બાજુમાં બેઠો હતો, તો એક ભાઈ ચિઠ્ઠી લઈને આવ્યા એટલે મને આપી, એટલે એમ કે કલાકારને આપી દે. એમાં એને લખેલું કે મને દિલ કી બીમારી હૈ કે ગાઓ. એટલે મેં એને કીધું, મેં કીધું ત્યાં લખીને આપી છે કે બીજા કોઈ આપી? કે મેં લખીને આપી છે. એટલે મેં કીધું શરીરની બીમારી હોય ડોક્ટર પાસે જવાય ને, અંદરની બીમારી હોય તારા બાપાને કહેજે. મેં કીધું અહીંયા અમારું લોહી પીમાં. અરે ક્યાં બેઠા છે, શું છે એની તો બાપુ કઈ ખબર હોવી જોઈએ ને. સંતવાણીના પાટિયા મારવા છે ને ગાવું ગમે એમ ન હોય. રામ ભજન તો ભજન હોય, અને ભજનમાં બેઠા હોય ને તો સૂરજ નારાયણ ઉગે ખબર ન પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય બાપુ જેને શબ્દની અસર થઈ ગઈ, જેને શબ્દ ચોંટી ગયો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. ભલામણા તમને મને હજી ખબર જ નથી કે ભજન શું છે. ભજન તો ભજન હોઈ શકે. હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે. ઈ બાવા બની ગયા બાપુ કંઈક તો નક્કી કર્યું છે. આ હમણાં આપણે કુંભનો મેળો હતો, તમે જુઓ તો ખરા ભલામણા આખા વિશ્વના સંતો તેમાં સાધુ કરતા માણાએ ગળદી કરી દીધી, ઉપરા ઉપર ખૂંદી નાખ્યા ચેટલાય. પાછા કે અહીંયા જાય ને કે ગંગાજી નાઈ લે એટલે પાપ બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. બધું ડીંગો ડીંગ જ હાલે છે. ઘરે માને બાપને જાળવો, બે ટાઈમ હારો રોટલો દ્યો, ગંગા ઘરે જ છે. ભલામણા હરો ફરો મોજ કરો. દુનિયા ફરવા જેવી છે, જોવા જેવી છે, પણ મળે મેળવવા બાપુ મથો ને તો કાંઈ ન મળે. મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ ન મળે. મારી તો એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, મા બાપને રોટલો દો, વ્યસનથી થોડાક આઘારીઓ. અને હું તો આપણો આ રજપૂત સમાજ જ્યારે ભલે 18 વર્ણ આમાં બાપુ હશે, બધાનો સાથ સહકાર હશે, એમાં હું એકની વાત નથી કરતો, પણ આપણો જ્યારે રજપૂત સમાજ બાપુ આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય, ખરેખર ધન્યવાદને પાત્ર છું. અરે કોકની ખોદેલી હોય એમાં હુઈ જાય એને રજપૂત કહેવાય. ભલામણા હોય તમે દાખલા તો જો, ગાયું હાટું, દીકરીઓ હાટું, ધરતી હાટું, સાધુ હાટું ખપી ગયા. ભલામણા અને હું તો એમ કહું છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને ત્યાં જ ભોળિયો નાથ તમારું મારું ધ્યાન રાખે. બાકી અત્યારે દુનિયામાં તમારો મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે. તમે હારી સોસાયટીમાં મકાન રાખવા જાઓ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું. નોકરીની ભરતી હોય અહીંયા તમે જાઓ ને તમે નામ આપો, શું છે ફલાણા સિંહ, એ કે કેવા હો દરબાર નથી નોકરી. દરબારો માટે બાપુ બસ રાજી કોઈ નથી. પાછા આમ ગમે છે બધાને દરબાર થવું. બાપુ આપણો સમાજ એટલો મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ, પણ છતાંય કંઈક આપણી ખામી છે. જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંક ખામી છે. કહેવાનો મારો અર્થ એ છે
કે તમને ને મને બાપુ મોકો મળ્યો છે કાંઈક હરિનું ભજન કરી લઈ. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તમને ને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે, દુનિયા એમના યાદ નથી કરતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત બના રે. જો આમાં છે ને ભજન સમજાય તો જ મજા આવશે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એક ભજન મેં ગાયું હતું, એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા ને કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું અને એમાં પછી ભજન પૂરું થયું ને રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું, મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, મેં ભાયડાએ ગાયું. મને કે આ બનાવ્યું દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને તું સમજણના ઘરમાં તું નથી સમજતા, કાંઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું? હજી તો આવા ને આવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને, પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને, આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને ડોલ મૂક્યું હોય ને ડોલ જેટલું આવે ને માટલું મૂક્યું હોય ને માટલા જેટલું આવે અને કોક ભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે ને છતાંય કહું મારો ઇતિહાસ બાપુ જેસલ કરતાય ખરાબ છે. હા, આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય. ખટારો આંકો છે, આખી દુનિયા રખડ્યો. શીખો તો એસટી હાટું પણ એસટી ન લઈ જાય. આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને ને એસટી બે અને આપણો મેળ પડી ગયો આમાં. કહેવાનો મારો અર્થ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી. ભલામણ અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે? હું એટલા માટે કહું છું નકર કૂતરાને ખબર ન પડે. આમ બજારમાં આવો ને પગનો ગહરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ દી. એને ખબર પડે. પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કઈક લાગણી એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત. તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો, જે થાય લઉં સપોર્ટ કરજો મારા. કારણ કે આજે હું દુનિયાના છેડે જાઉં ને કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લેતો તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ એ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને એમ કે કયું ગામ કે ઉમરડા એટલે ઓલા હરપાળસિંહ નું મારા રામ ભજન એવડી મોટી વાત છે.
બાકી કરોડપતિ ના દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે, કોઈ નથી કહેતું કિયા ગામના સોય. ભજન છે જુદી બાબત છે. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ છે ને જ્યાં હોયમું છે ને પોતાના દેહ હોમી દીધા છે. એમનામ ભજન ન થઈ શકે. અને મને તો આ દરબારું આવા કાર્ય કરતા હોય, દરબારું ભજન ગાતા હોય. અમારા રણજીતસિંહ જો બાદશાહ કહેવાય ને, પણ એને ભજન વાળા હારા માણસ બોલાવે. આ ધંધો કરતા હોય ને હારા માણસ બોલાવે. દારૂડિયા જુગારિયા આમના ભાઈબંધ ન હોય. હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. આ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો વધ્યું હોય તો ભજન એક જ. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ. એટલી જ વસ્તુ છે. બાકી મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? હવે તો જુઓ તો તમે મોટી મોટી જગ્યાઓ વાળા અહીંયા વંટોળિયા ચડ્યા છે. આપણને એમ થાય કે આ કંઈક શાંતિ મળશે. અહીંયા ભડકા છે. અહીંયા જઈ શકે થોડાક આશ્રમ બધાને કહે ને 2 પતરા ડાલને કહે ને ભાઈ આ ભડકા તમારી અહીંયા છે, તમે આ હાટું આવ્યા છે, આ વધારીને તમારે ક્યાં જવું છે? પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે, એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે. અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને, એ બાપુ જન્મે બને નહીં. એટલે રેવા દે ને ભાઈ, એ અમે હિસાબ સહિત બધું ચૂકવી દેવું. આ જેટલા છે ને સંતો, મહંતો, ભક્તો, દાતારો, સુરવીરો, કવિઓ, કલાકારો, આ બધા છે ને જન્મે બને નહીં. અને જો બનતા હોતું તો બધાય બનાવી દે. બધાને એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે. ના, એમ નથી. જન્મથી જ હોય. એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થઈ. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો. એટલે આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા માટે મહાપુરુષો બાપુ એટલા માટે કહે છે, એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા એ તો નથી મફતમાં. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા, તેલકડામાં. જય હો હોરાભાઈ. ભાઈ નથી મફતમાં મળતા રણજીતભાઈ.
પ્યારા પુત્ર ના જેને માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા પ્યારા પુત્ર ના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ઘરની નારી 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 એ ઘરની નારી દાનમાં દેતા એ જીદરુતિયાનો તાઈ ના રડતા સંતને સંત ભણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એ જી મોલ ચૂકવાઈ પડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં આ સાજીદાને એકવાર જોરદાર તાળીથી બતાવી લ્યો આ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું છે અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની જાજી છે આ જો અમને ગાળું ખવડાવી તો આવડા આજ ખવડાવ સાઉન્ડ જોરદાર છે મીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે ખરેખર આ સાજિંદા છે ને ભાઈ એ જ અમારું ઘરેણું છે અને જોકે જાણીતા જ છે બધા પણ દિલથી વગાડે છે અને દિલથી વગાડે આ એકતાની જ મજા છે ને કે અમે આખી દુનિયાને શીખામણી દઈએ પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય અમને ખબર હોય તમે જોજો મોટા મોટા પ્રોગ્રામ હોય ને કલાકાર બદલાય ને એટલે સાજિંદા બદલી જાય ને કે એક ને એક સાજિંદા નો હાલે બધું નો હાલે ઊંધું નાખે અમે રસ્તામાં અમે એ જ વાત કરતા હતા કીધું હરી આવી ઈર્ષા અને આ બાપુ જીરવા એવું જ નથી રામ થોડુંક સારું વગાડતા હોય ને તો એને હામું ન તકાય સારું જરાક ગાતા હોય તો એને હામું નથી તકાતું આપણે એમ કે સીતારામ તો આમ કર સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો અરે શું યાર ભરાણી છે માણસને મને એમ થાય કુણા પડી જાવ આ જેટલા મહાપુરુષો બાપુ હોળીએ સેડ્યા જેલમાં ગયા ઝેર પીધા દીકરા કાપ્યા કરવત મુકાવ્યા કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપ્યા ગમે કરવત મુકાયો રામ તમે હું તો એના ગાયેલા છે ને એને જે કેડો પાડ્યો એ કેડે હાલી છે એમાં આપણે ક્યાં મોટો ફડાકો કર્યો આમાં પણ જીરવવું બાપુ છે ને ગાવું કરતા કરવું અઘરું છે ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવું બધાય કરતા અઘરું છે આ જીરવા એવું નથી રામ અને આ જે જીરવી ગયા ને ભાઈ એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું એક લખી લેજો અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે છે પણ જોકે કલાકાર અમને કહેવાય જ નહીં કલાકાર તો કોને કહેવાય કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને આપણને એમ થાય કે બિચારો હાવ એકલો છે આને આપણે મોટો કરીએ એને આપણે મોટો કરીને આપણો પોતાનું છોકરું એવી રીતે રાખીએ ને સમજણું થાય ને મોટું થાય ને ભણી ગણીને હોશિયાર થાય ને
પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ને ગોટો વાળીને બાપુ વયું જાય ખાવા ધાન નો રવા દે ને પોલીસ વાળાને હાથમાં ન આવે ને એનું નામ કલાકાર કહેવાય. આપણે કલાકાર નો કહેવાય, અમે તો આ ગાયેલું ગાઈ છે, અમારી તો હું હસીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં. કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય. એક પ્રજાપતિ હોય ને, માટી લઈ આવે, માટી ફળિયામાં નાખે અને એને કાંકરા વીણે, કચરો વીણે, એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે, એને બનાવે, ખૂંદે અને પીંડો બનાવે. પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે. ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે અને પકવા પછી ઘડા છે ને આમ ટપોરા કરી કરીને બધા લઈ જાય. એને દુનિયા હાચવે કેવું? જેને કલાને આકાર આપ્યો છે એ હાચવે કેવું? એ કુવામાં નાખ્યો હોય, એ માટલું ઘડો હોય, એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે અને ઉપાડે તો હાચવીને ઉપાડે, પાણી આરામ મૂકે તો હાચવીને મૂકે. અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય, પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય, ઠીકરા. અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને. પછી ઠીકરા હોય ને ઠેબે આવે. એમ બહુ જે એર કરી જાય ને જેને, અને એરમાંથી પછી જે જાય ને કામથી, એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે. ગાતા આવડતું હોય તો ભલે ને વગાડતા આવડતું હોય તો બોલે. કેટલાય ઠીકરા જેવા રખડે છે, એ અમને કહેજો, અમને કહેજો, કરે ને કરે રહ્યો, કઈ કામ નથી. ઘણાય છે આવા. હતું તાર હાશવી નો હોય ક્યાં બાપુ. જીરવવું અઘરી બાબત છે રામ. અને હું તો એમ કહું છું કે અહમ કોઈ દી કોઈ વાતનો લાવતા જ નહીં. મારા નાથની કૃપા હોય ને. આ શેડ બનાવ્યો કહેતા હતા, વાત કરતા હતા. આમાં એક ભાઈએ એક પતરું આપ્યું ને બાપુ શેડ બની ગયો. એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બને એવું ન હોય, પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ, આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે, મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે, એમ ઉમળકો હોવો જોઈએ. અને અહીં તમે આપ્યું હોય એનું જો બાપુ ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ? કોઈ દી બાપુ કોઈ એમ ન કહે કે અમે દાન કરવામાં ખૂટાડી દીધું, એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એ બધા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી. કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે, કોઈ દી ન બને. પણ મારો કહેવાનો અર્થ એ છે ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ અહીં જાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી. કાશીના એક પંડિત, એક તમને દાખલો આપું. કાશીના પંડિત છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદ ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો. હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય? જીરવી જાય તો કાંઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે. રામાયણ, ભાગવત, ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે, હું તમને આપી દઉં. અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ. હવે પૂરેપૂરું જ્ઞાન હોય. આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય, એની પાસે જ્ઞાન એ શું હોય? મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ. અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને 25 ઘર દરબારના હોય, 25 પટલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે બાપુ, કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન થકાય તો આપણે એ સાધુ શું કરવાનું? આખું ગામ બાપુ બાપુ કરતું હતું. બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી. ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કંઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે આપણે એમ કે 4 વેદ ભણીને આવ્યા લાગે.
કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય, કઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતી 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 જીતીને આવે, કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા, જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને, મને જો હરાવે તો મને એક ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો અહીં 15 દી, હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધાને કીડીયું મટી સાડવા ખારું, આપણને કઈ નથી આવડતું, આપણને બે હશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઊભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, ઠીકડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રળે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે. એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા સડવા, કેવું છે? તો કે હા. તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો, દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા. તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ? કે પણ બાપુ નહીં આબરૂ જવા દઉં, મારો નાથ, મારો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમ જો, મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણીમાં કીધું ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને હામુના નકામાં દુખી થશો, બાપુ વઢશે. ઈ કે તને નો ખબર પડે. અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું, સત્સંગનો જે પ્રોગ્રામ હતો ને, તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો. કચેરી ભરાણી, બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા. અને પંડિત આવ્યા, રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન પંડિતને આપ્યું ને એક આસન સામે મૂક્યું છે. અને પંડિત કહે છે કે મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામે બેહવા? એટલે બીજા કોઈ ન ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરીનું નામ હતું, એ સારંગધર ઉભો થયો. બાપુને આમ થાય કે આ મારી આબરૂની પથારી ફેરવવાનો છે, અને બીજા કોઈ ઉભા નથી થતા, એકાદાને કોક નથી બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું હું? એ કે હાલ, બીજા કોઈ નથી આવતા, તું બેસ, હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુની સામે. પંડિત મીડ્યો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેહીશ કે હા. એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને પહેલા ચાન્સ આપું, તમે મને પૂછો. એ કે એમ? તો કે હા. અને પછી એને કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, આ સારંગધરની સાખી, આનું શું મને કયો? પંડિત ને બાપુ પરસ્યો મીડો વળવા. ઈ કે હું કીધું? ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી લખ્યું એટલે લખી લો. કે ઘડીએ ઘડીએ નહીં કહું. ઓલો વિચાર કરે કાઢું આ વેદમાં, પુરાણમાં, શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું. અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાથ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી. બેટા તારે પોતા તોતા ફીંદબાવ એટલા ફોઈ દી. બાપુ પંડિત હલવાના હો. અને બાપુ દરબાર બેઠા હતા, ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ, 10 વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ, એક હાવ માગણ જેવો
એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો આ પંડિત પાસે આનો જવાબ નથી. બાપુની બાપુ સાતી મોટી ફાટવાઓ અને દરબારે પાવરમાં આવી જાય હવે આમને આવડતું નથી. દરબારે કીધું કે આ તો ગલોબ છે હો સપ્ટેશન તો આ બેઠા જો હજી આમાં સામે. બાપુ પંડિતને પરસ્યો વળી ગયો બાપુ આ ગાયું રહી બધી તમારી મને નથી આવડતું. ગાયું આપી દીધી. એ કે ગાયું બાપુ આપી દઉં પણ કે તમારા બ્રાહ્મણને એટલું તો કયો એ કે આ છે આ થાય શું એ કે આનો અરજ શું એ તો કે મને કયો. રાજાએ કીધું કે સારંગધર આનો જવાબ શું કે આમને તો કે એમને કોઈ એક હોનાની ગા વધારે નહીં આપે. હતી એટલી જ બધી હારી ગયા હવે શું આપે. દરબારે કીધું એ કે હું આપીશ તને તારે જોતી હોય તો પણ બ્રાહ્મણ છે એ છે પંડિત છે એની પાસેથી આપણે ન લેવાય. પણ આ તું બોલ્યો એનું થાય શું એ કે એમાં બાપુ કઈ છે અને એનો અર્થ થાય બોરડી. એ કે એ કેવી રીતે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી મારે 10 વીઘા જમીન છે 10 વીઘા નકરી બોરડી જ છે અને ખોદી ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે. અને બોરડીને બાપુ આમ પડખેથી હાલો તો વાગે આમ હાથ કરો તો વાગે આમ હાથ કરો તો વાગે કાપો તો વાગે એને હળગાવો તારે જ હેઠી બેહે. હવે આ તમને કહું ગમે એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે. એટલે પાવર ગમે એવો હોય ને યાર ગમે એવું હોય ને આવા નાના એવા બામણ બાપુ આપણી યાર કાઢી નાખે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈ દી કોઈનો હાલ્યો નથી અને કોઈ દી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું ના કાંઈ નથી. એટલા જ માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી છે. પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં આપણે શું કરવાનું બોલા. એક મૂર્તિકાર હતો ને મૂર્તિ 3 મૂર્તિ બનાવેલી. પહેલાના રજવાડા રાજાશાહીના સમયમાં કોઈ સારું ભરત કામ હોય કોઈ સારી મોજડી બનાવે કોઈ સારી મૂર્તિ બનાવે તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈએ કે રાજમાં કંઈક આની કિંમત થાય. એટલે એક મૂર્તિકારે 3 મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં શોભે એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી છે. તો કે હા મૂર્તિ હાઈ ક્લાસ છે. તો કે આની કિંમત શું. એટલે એને કીધું એકને કે આના 10 રૂપિયા આના 100 રૂપિયા આના 1000 રૂપિયા. બાપુ કે પણ મૂર્તિ તો 3 હરખી જ લાગે છે. એ કે પણ બાપુ હરખી છે પણ એમાં તોય ફેરફાર છે. આ તમારા એટલા બધા છે ને સૈનિકો એમાં પૂછો કોકને આમાં ખબર પડે. વજન લંબાઈ ડિઝાઇન કલર એક હરખી બાપુ 3 મૂર્તિ પણ કોઈને નક્કી ન થયું કેમ આના 10 કેમ આના 100 કેમ આના 1000. પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં આને કોઈ હળી નીકળી કે આના 10 આઈન પર કાનમાં હળી નાખીને મોઢે બારી નીકળી કે બાપુ આના 100 અને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી ગઈ કે આના 1000. પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે કે બાપુ હજી કઈ આમાં હું જેવું નથી. ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના 10 જ આવે અને આ કાને સાંભળી અને આ કાને આ મોઢેથી જે સારું બોલે ને કે ઋષિકેશ મહાદેવની આ રાત્રે ઉમરડા ભજનનો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી મોજ કરી દીધી હો મોજ આવી ગઈ. સારું જે બોલે ને એના 100 આવે અને કાને સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક આવું કરવું છે એના 1000 આવે. 10 વાળી નો હાવ બનતા 1000 વાળી નો બનો કે નહીં પણ 100 વાળી તો બનજો. બહુ મહાપુરુષોએ ભલામણ શાન કરી છે. એટલા જ માટે મહાપુરુષો તમને મને છે ને સંકેત રૂપી કહે છે. મને એક ભાઈ પૂછતા હતા મને કે આખી દુનિયા ધંધો કરે છે પણ આ વેપારીઓ રહ્યા વેપારીઓ વાણિયા વેપારી એ મને કે આટલા બધા સુખી કેવી રીતે મારે જ્યાં ઘરે ને ઘરે હોય કે ખુરશી ઉપર બેઠા ગાડલા ઉપર મારા દીકરા કે કેવી ગાડીઓ લઈને ફરે. એટલે મેં કીધું હા એમના ભાઈ પણ મને કે આપણા કોઈના ભાઈ જ નહીં એમના એકના જ ભાઈ વાણીઓ કોઈ દિવસ દુખી જ ન હોય. એટલે મેં કીધું તું વાત કરે સમજીશ કે તને પુરવાર કરી દેવું કે પુરવાર કરી દેવું મને મજા આવે. મેં કીધું તારા ઘરે તલ છે તો કે હા કેટલા. મેં કીધું 5 કિલો તલ લેતો હોય એ કે કેટલા ચેવા લેતો હોઉં. મેં કાળા હોય કાળા ને ધોળા હોય ધોળા જે હોય લેતો હોય. એ 5 કિલો તલ લાવ્યો ને પછી જ્યાં ગામમાં મેં કહું ઓલા શેઠની દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ ધોળા તલ દઈને મારે કાળા લેવા છે. એ કે એ કરવાનું તારે બોલવું નહીં. ત્યાં ગયો એ કે મારે આ ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. બોલો કે કાળા લેવા હોય 4 કિલો આવે 5 કિલો નો આવે. એ કે 4 કિલો.
એ 4 કિલો લઈને આગળ ગયા. કીધું ઓલી દુકાન રહીને ત્યાં જઈને એ કહે છે કે આ કાળા દઈને ધોળા લેવા છે. અહીંયા ગયા હતા કે ધોળા લેવા હોય તો 3 કિલો આવે, 4 નો આવે. 3 કિલો લીધા. ભાઈ બીજી દુકાને ગયા. એ કે આ ધોળા દઈને કાળા લેવા છે એમ પૂછજે. એ કે આના 2 કિલો આવે. એમ કરતા કરતા ખૂટી રહ્યા. મેં કહું તલ વીએ ગયા? તો કે હા. મેં પૈસા આવ્યા? કે ના. મેં કહું આમ જ આવડા સુખી થાય છે. આ કાળા ધોળા કરતા આવડવું જોઈએ. તમે દેવા જાઓ ને તમારું ન ઉપજે અને એને અહીંયા જાય ને પછી બાપુ હા પેલા જેવું થાય. તમારું તમારું હોય તો તમને ગળે રહે. આનું નામ વ્યાપાર. એટલા જ માટે મહાપુરુષો કહે છે પર્વત મેલાવી જને દેવે રાયવા કાળજા કાપીન ધરતા પર્વત મેલાવી દેવે રાયવા કાળજા કાપીન ધરતા કુબડી ન પડછાદ જનાઈ પ્રાણ ઈ સંત સુરાની બજાવતી એ કોન તમની ખા સંતનો હોત સંસારમાં સાધુણા આવા સાધુડાનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્મા ઈ જ્ઞાન કિરિયા લેર સે વિધાને જેલું ભોગવી જેર વિધાને જેલું ભોગવી એ દિશા ધોડા હુળે ચડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા માયાને
સદગુણા રે ભાઈ નથી મફતમાં મળતા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ચોપડે નામ એના ગડતા. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ચોપડે નામ એના ગડતા. ભાઈ નથી મફતમાં મળતા. મન ના ગયા જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી. જય હો જય હો. अति दरूप प्रभु बनाया ते दरी सत्का दे अति दरूप प्रभु સોટી આવ્યા દીદી નાથ ને જાદારી ઘી કરવા એ કરવા કસોટી આવ્યા નાથ ને જાદારી જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી. જાઓ જાઓ.
લાગી પલાય પલાય પૂછે કહો ને પ્રભુ કબ શું છે પાય લાગી પલાય 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 કહો ને પ્રભુ કબ શું છે બાવાજી બોલ્યા બાવા એ બાવાજી બોલ્યા પ્રિયા તું સોંપી દેને તારી બાવાજી બાવાજી એ બાવાજી બોલ્યા પ્રિયા તું સોંપી દેને તારી જલારામ જોગી તે તો જાઓ બાબુ જાઓ મન નાખ્યા મારી જલારામ તે મારા મનના બાબુ દુનિયામાં મહાપુરુષોના આપણે આજ ગાણા ગાઈએ છે ને પણ એ લોઢાના શેણ્યા સાવીને ગયા છે ત્યાં દુનિયા એને યાદ કરે છે સારું જોડું નથી કોઈ પહેરવા દીધું સારું લુગડું નથી કોઈ પહેરવા દીધું અને પોતાના જ નડ્યા છે મીરાને કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતાને કોણ નડ્યું એની નાય પાંડવોને કોણ નડ્યા કૌરવ ભયું જ નડ્યા આપણા નડે ને પછી રોદલા નો રોવા સમજી લેવાનું કે ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે ને કે હું મળ્યા અમને ઓળખે ને અમારા નો ઓળખે કોને કેવી આ પીડા પેલાના મારા જે ભાઈબંધો છે ને ઓલા જે અમે હારો ધંધો કરતા દીવડા ઈ અત્યારે આવું લાઈવ હોય ને લાઈવ લીવડાઈ તો જોતા જ હોય કે અમારો દીકરો ચીન પાસે મોબાઈલમાં તો જડે એટલે એ એકલા ઉજાગરા કરે અમને ભલે અમારું ભલે વાંકો બોલતા હોય પણ આ ડાયરો એટલો બધો જોવે આવો બધો માહોલ જોવે એ તો આમાં જ બધું દેખાડે બાપુ લિટલ લોહી બળે એમનું અત્યારે બેઠા બેઠા આ મારો દીકરો અહીંયા કોઈ ગણતું નથી પણ એને કે બહાર તો જોવા કેટલા મણા સાંભળે છે અને આ હો ઉંદર મારીને મીની બેઠી આને શું સાંભળવો હોય પણ તમને થોડા અહીંથી કાઢી શકે હોનું હોય ને મારા રામ હોનું જ હોય એને કોઈ દી કાટ ન લાગે સત્ય હોય બાપુ ડાલડા છે ને એ ડાલડા છે ને ચોખ્ખું છે એ ચોખ્ખું છે લખી લેજો જેટલા મહાપુરુષો બાપુ એમ નામ કોઈ દી ન બને અને બાપુ ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું હોય જેળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય આ જેટલા મહાપુરુષો છે એ ઉપરથી નથી પડ્યા એના મા બાપ તો હશે ને કેવડી મા બાપની કમાણી હશે આ દુનિયા બાપુ 18 વર્ણના સંતો થઈ ગયા પણ આ અમે ગાણા ગાઈ છીએ શું એમની પેઢીઓ અમારી અહીંયા બાજરો મોકલાવે જીવા છે એવું એટલે કહેવું પડે છે તો આપણે કંઈક એવું જીવી આપણે મર્યા પછી વાયા દુનિયા હારું ન બોલે ભજન નો ગાય કઈ નહીં પણ હારું તો બોલે ને કે માણા હતો બાકી કાગ બાપુને લખવું પડે મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે ઘરે ભલા માણા જેવો માણા વિયો ગયો જીવન એવું જીવાય કોકના બાપુ ઝેર પીવા પડે કોકના ભૂખ્યાને આપણે રોટલો દેવો પડે આપણો ધર્મ ઈ કે છે બધા વાર્તા એવું કરે છે મેરા ભારત મહાન ને પૂછડું માન ને હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને પૂછડું કરવાનું હોય ખટારા ઠાઠે લખીએ નો ભારત મહાન થાય અંદરો અંદર ટાંટિયા ખેંચવાના બંધ નથી કરતા ને આમ બહાર બધા મોટા બણગા મારે છે હિન્દુ રાષ્ટ્ર બનાના હિન્દુ પણ તમે મોબાઈલ ખોલો તો ખબર પડે હિન્દુના ટાંટિયા તાણે બોલો અને આમાં રાષ્ટ્ર કોઈ દી બને અરે બાપુ અંદરથી પીડા હોવી જોઈએ એક આપણું ગામ હોય ને ગામ એમાં 500 ઘર હોય 200 ઘર હોય 100 ઘર હોય એક આપણા ગામની જો એકતા હોય ને તોય બાપુ ભારત મહાન જ છે
હું તો કહું છું ગામમાં, તમારા ગામમાં તો જો કે મને મજા આવે ખરેખર. રાજકારણ બધા જે ગામમાં ઘેર્યા છે ને ફડાળિયા કરી નાખ્યા. રાજકારણ ભલે તમારા ગામમાં હશે, પણ હું તો એમ કહું છું રાજકારણને ઝાંપા બહાર રાખવું, માઇલપા ન કરવા દેતા. નકર આ તમે આ ડાયરો બેઠો છો ને આમાં તમે બે નહીં શકો, એ આપણી ગેરંટી. ભલે રાજકારણમાં રસ લેતા હોય તો લેજો, પણ એ ઝાંપા બહાર નીકળ્યા પછી આમ માઇલપા આવો પછી બધું એક થઈ જાય. હા, એકતાની મજા કંઈક જુદી છે. તમે સિંહ જેવો જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને, તો સિંહ તમારા સામું તરાપ ન મારી શકે. એક બે ચાર કૂતરા હોય ને આમ તમે વાંકા વળો ને તો કૂતરા હોત ભાગે. પણ ઓલું મધપૂડો હોય ને એમાં આવડો કાંકરો મારજો, જો બે મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે એટલે. અને સિંહ ની કૂતરાની એકતા નથી ને. સિંહ કૂતરા જેવડા હોય ને માખું જેવડી હોય, ભગાડે છે ને, એકતા ભગાડે. એટલા માટે કહું છું કે એકતા છે ને એમાં હારા હારા મુઠ્ઠીઓ વાળે. કઠિયારો કુવાડા ટીપાઈને નીકળ્યો ને ત્યાં ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાઈને ગયો ને કે વહેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા ન બનો ને કોઈ ન કાપી શકે. સમાજ કોઈ બી હોય પણ તમારી એકતા હોવી જોઈએ. અને કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી કોઈ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી કોઈ કુટુંબમાં બાપુ લાંબો હાથ થાય. એકતાની જરૂર છે. જીવન તો બાપુ એવું કઈ ખુમારી વાળું જીવવું છે કે મારા મા બાપ કોણ મરી જાય તો જોડે માર્યા, બાકી દુનિયામાં બાપુ નામ થઈ જાય. દેશ જેથી આઝાદ થયો ને, એ આઝાદીની લડત માટે આપણા બાપુ દેશના ઘડવૈયા બાપુ લડતા હતા અંગ્રેજ સરકાર સામે. તેથી લાલા લજપતરાય નામનો એક આપણો સૈન્ય, અને એને અંગ્રેજની એક લાકડી વાગી ગઈ ને બાપુ લાલા લજપતરાયનું અવસાન થયું. અને એના શબને રાખવામાં આવ્યો, શ્રદ્ધાંજલિ આપવા માટે 2 દિવસ એના શબને રાખે છે. બધાને સમાચાર આપ્યા કે લાલા લજપતરાયનું અવસાન થયું છે. અને જેને શ્રદ્ધાંજલિ આપી હોય, જેને મોઢું જોવું હોય, બધા આવે. આ વાત ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી. જોજો ખુમારી તો બાપુ કઈક લોહીમાં પડી હોય તો જ ઉગે. ભગતસિંહને એમ થયું કે લાલા લજપતરાયને મારી નાખ્યો, મારે એના દર્શન કરવા જવું જોઈએ. અને એમ નીકળ્યો ભાઈ પંજાબમાંથી, આવ્યો દિલ્હી. અને આખી લાઈન કોઈનું રડેલું આપણે ખાવા ન દે તો આપણો ઇતિહાસ થાય. અરે બાબુ આપણું લોહી કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ, આપણે કોણ છે. અત્યારે તો ભગવાનને બધાને આપ્યું છે, બાકી આપણે કદાચ નહોતું ને તેથી આપણા છોકરા ભૂખ્યા રહે, પણ કોક બીજો આવ્યો હોય ને એને બાપુ આપણે દેવું, એ આપણી ફરજમાં આવે. એ આપણો આશરાનો ધર્મ છે. પણ હવે આમાં વાતું કરવી ક્યાં યાર? આ સંતોના આપણે ઇતિહાસ જોઈને અમુક પાસે એમ કે આવું કાંઈ છે જ નહીં, આ બધા રિયા બધા. હવે આને શું કેવું? મેં તો હમણાં એક મોબાઈલમાં એવું સાંભળ્યું હતું કે એક ભાઈ કહેતા હતા, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે યુદ્ધ થયું, કે મારા માયને આમ નથી આવતા. પણ તારી પાસે ચા બાપુ રિઝલ્ટ કઢાવવાનું છે, તારી પાસે અમારે રિઝલ્ટ લેવું છે. આમથા બધા ગ્રંથો આ બન્યા છે જે હોય, પણ કંઈક તમારા મારા જીવનમાં ઉતારવા જેવું છે. કે રામાયણમાં એમ કે છે કે જેને જોઈને લઈ જાવ તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કોઈને કાંઈ દેવું નહીં, તો એમાં કાંઈ વધ્યું નહીં. ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કે છે. તમે જોવો બાપુ હાથીનું ભુજાબળ હતું એમ કે છે બધા. તમે જોવો તો ખરા બાપુ એને ઉપયોગ ક્યાં કર્યો? ભાઈઓ મારવામાં. તો ભાઈઓ મારીને એમને લીધું શું? અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ. અયોધ્યાની ગાદી કેવી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. એવી ગાદીનો કોઈ ધણી નહોતો. નોખી માયુના છોકરા હતા. તોય આપણને નક્કી નથી થતું. સંતોની ભૂમિ છે. કોકના બાપુ તમે ઝેર લ્યો ને, કોકને બાપુ તમે ભૂખ્યા રહીને કોકને ખવડાવો તઈ મારો નાથ નોંધ કરે. મને તો એમ થાય કે આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા, તોય કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈએ ન કીધું. નકર એમને એમના નામનો શોખ ન હોય. આપણે સતાધાર શામજી બાપુ
આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણનો ઇલકાબ મળે બાપુ એમ નામ મળે આ મૂળદાસ અમરેલી લુહારનો દીકરો બાપુ તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને એક દીકરી કુએ પડવા આવીને બાપુ જોઈ ગયા કે અંધારું છે અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે હડી કાઢીને બાવડું પકડ્યું કે હા હા બેટા શું કામ દીકરી રોવા માંડી કે બાપુ મને મરવા દો મારે મરવા છે પણ કે શું કામ મરવું છે બેટા માણા જેવો અવતાર મળ્યો છે એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે એ કે તો શું કરું બાપુ મને કાંઈ હુજતું નથી પણ કે તું વાત તો કર એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તે દી આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને એ ભારતનો સંત એમ કે કાલ હવારે બેટા તું અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને અમરેલી તમને મારશે ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે અને હવારે બાપુ જાહેર થયું કે આવલે દીકરીના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખ આખી દુનિયા બાપુ 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 કરતી હતી ને ભગવાન ઘોડે માનતી હતી ઈના એ બાપુ આ તો બાવો હશે ને આ તો આવો હશે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ ભવાડો ગધાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનું ફૂલેકું કાઢ્યું મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ ત્યાં મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં એટલે દીકરી ને બાળક તો બે બચી ગયા ને એનો પાવર બાપુ મૂળદાસને મોળો નતા પડવા દે એક આપણે એસટીમાં બેઠા હોય ને એસટીમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું તેડ્યું હોય કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ ડોશીમાં ચડે ઊભા થઈને બાપુ તમે એને જગ્યા આપી દો ને તમે ઊભા હોય તો તમને થાક ન લાગે શું કામ એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે મારો બાપ બેઠા છે ને મારી બેન બેઠી છે ને એનો પાવર તમને થાક ન લાગવા દે આ તો આપણે આમ ચડવીને તો ટાંટિયા પોળા કરે હમણાં અહીંયા આવશે અહીંયા તારું મોત આવશે અમારે નથી બસ ને ઘરે લઈ જાય પણ આ નથી થઈ શકતું એ મૂળદાસ બાપુને ગધાડામાંથી ઉતારી અને ઠેબી નદીના હામા કાંઠે ઝૂંપડી વાળીને રહે છે દીકરી એમના ભેગી છે દીકરીને ભેગી લઈ ગયા એમના પત્ની વેલુબાઈ અને એ ત્રણે બાપુ અહીંયા ગયા અને ઝૂંપડીમાં રહે છે હવે બટકો રોટલાની જરૂર તો પડે હવે આ કોઈ તો દે નહીં જામનગર દરબાર જામનગર સ્ટેટે બાપુ એની પાસે કંઠી બંધાવેલી ના વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને દરબારે કંઠી તોડી નાખી આવા બાવાની કંઠીઓ બંધાય નજરે જોયેલું ખોટું પડે સાંભળેલું નહીં નજરે જોયેલું ખોટું પડે આ મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે જગત ના સમજી શકે પણ ઓલો ગમે એમ તો રાજા છે દરબાર છે ઈ મારી વાતને સમજી શકે અમરેલી થી જામનગર ગયા દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા એ કે અમારા ગામનું બહાર મોટું મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો મૂળદાસ ને અરે તારી ભલી થાય આને કંઠી મારી તોડી નાખી પડી કે કાંઈ વાંધો નહીં મારે બાપુને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો કે બાપુ મારે કાંઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે તો કીધું આ એક મરેલી બિલાડી બચાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કાંઈ નથી એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી બધા દાંત મીડિયા કાઢવા એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે રામ ઈ કે મરેલા જીવતા નો થાય મૂળદાસ ઈ કે બાપુ થાય જ તે ને દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે પગે લગડાવા નકરા ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું બરોબર છે કાંઈ સહીતું નથી ઈ કે આને બેઠી કરો ઈ કે ભરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરડ બદલાનો હોય કે તમારાથી બેઠા ન થાય લાવો કમડળ મારી પાસે વિચાર કરજો કેવું બાપુ ચિત્ર હશે અહીંયા હાથમાં કમડળ આપ્યું પાણીની અંજળી ભરી અને મારા નાથને બાપુ અરજ કરી કેવું ભજન કર્યું છે એને મારા રામ
હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોઈકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાંથી જીવ ન કાઢી નાખું તો મૂળદાસ નહીં એમ કઈ નંદડી સાટી. બિલાડી હાલતી થઈ બાપુ ડાયરેની દશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખારી આને આનું પાપ હોય નહીં, જો પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી. બાપુ બાપુ ચોથા આંસુ રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો ભાઈ. દરબારે હળી કાઢી માં ગઈ. બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો, મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડી પડ્યો. બાપુના પગ ઝાલ્યા કે બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. અને મૂળદાસે કીધું કરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે. કાલ આવી રીતે બેહવાનું છે એ વાત ખોટી છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી, અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી. આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી. અમુકને કાલની ખબર નથી, 100 મહિના 12 મહિનાનું આગું ચિત્રીને મૂકે. આ કરવું છે, આ કરવું છે, ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી. એટલે આ કરવાનું હતું ને એમ નથી. મારા નાથની કૃપા હોય જ થાય. સમય જ કરાવે. તમારો સમય હોય ને, હારા માણસને તમે 2 લાફા મારી શકો. શું કામ? તમારો સમય. અને તમારો સમય યોજાય પછી રાંકા ગઈ નાખે. લખવું હોય તો લખી નાખે. સમય કરાવે છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ખોટી વાત નથી. બોલે ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી રાખી માથું દિવાલ કોઈ નાણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની. આ દિવાલેથી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને અહીંયા ફેરવી નાખજો. આ જીવન જીવવાની મજા આવે એવું. ભલામણા મને તો એમ થાય કે આપણા ગઢાએ ભલામણા હારો રોટલો નથી ખાધો, હારું લુગડું નથી પહેર્યું. શું અત્યારે ઘટે? છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર લે નથી. થીગડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બધું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજા એવડા એવડા ફાંકા પાડ્યા. અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા. એટલે ફાટલા પહેરે પૈસા વાળા. આપણી માવડીઓ બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય, પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી. ભલા આપણા ગઢાની પાસે, હું તો કહું છું ગઢા હોય ને એની પાસે બેસજો. એની વાતો બાપુ જીવનમાં કંઈક ઉતારવા જેવી હોય છે. બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી. નિશાળું બિસાળુંમાં ખોટી વાત છે. મા બાપની બે જે વાતું છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે. હું તો એમ કહું, તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપને પગે લાગીને જાજો ને. જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માન બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે. પછી જેવા હોય એવા મા બાપ, જેવા હોય એવા. કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે. ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે, પણ એ તમારે કહેવાની જરૂર નથી. તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે, માનવા જ પડે, માનવા જ પડે. મારા મા બાપથી હું છું, તમારા મા બાપથી તમે છો. મા બાપ છે ને આગળ બાપુ કાંઈ છે જ નહીં. અને એમાં માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ. અત્યારે બધા કે દીકરી વાલનો દરિયો, દીકરી આંખનું રતન, દીકરી તો મમતાનો મહાસાગર ને. પણ કઈ દીકરી માના બાપના અને હાઉ હારાના કાળિયા માથે પગ મૂકીને હાથ પેટીઓનું બોલાવીને જાય, એ દીકરીને શું કહેવું? એને કહેવું હૈયાનો હાર છે, આ આંખનું રતન છે. આ સંસ્કૃતિ પહેલા આપવી પડે એવું છે. દીકરી દીકરી છે 100%. હું દીકરીને વંદન કરું છું,
શક્તિ છે. અને દીકરીઓ એને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું, પણ બાપુ જો મા બાપ અત્યારે મોઢું કરીને ન જીવી શકે, તમારો ભાઈ અત્યારે મોઢું કરીને ન જીવી શકે, તો એ દીકરી કયો તો ભલે દીપડી કહો તો ભલે, એમાં કઈ ફેર ન પડે. નો મરી શકે, નો જીવી શકે. કહેવાનો મારો અર્થ છે દીકરી છે એ દીકરી છે, પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે. મારા મા બાપની આબરૂને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું બોલાઈ જાય. એક લખવું હોય તો લખી લે. મારી બાજુ અમુક કડવી લાગે ઘણાયને, પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણું તોય હાલે છે. અને આપણે ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કાંઈ છે નહીં, ભગવાનની દયા છે. અને સાંભળવા વાળા તો બાપુ સાંભળે છે ને મને પૈસા આપે છે, અઢળક આપે, અઢળક. મારે બોલાય નહીં, આ કોકને એમ થાય કે આને લેવા આવીશ તેમાં કહેતો હોય છે. એટલે આ તો મારું ઘર છે, આ મારે કંઈ બોલ્યા જેવું હોય નહીં. પણ તમે આવો મારી ભેગા, હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી. પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે. પૈસાથી જીવાય એવું નથી. પણ આવો ડાયરો બાપુ અમને સાંભળતો હોય ને તો અમારું ચાર્જિંગ 8 દી સડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી જાય. બસ જીવન ઈ છે. પૈસા તો આ કરોડપતિના દીકરા છે, 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું તો કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે ઝૂંપડામાં રહે છે બજાર આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે, તો એમને આઠાને ટીકડી નથી લેવી પડે. તો ઈ હારું કા હારું? ઈ તરાજુ લઈને જ બેઠો છે. ઈ તમે ઝૂંપડામાં રહેતા હોય ને ગટરોમાં પાણી પીતા હોય, આખા ગામમાંથી માગીને ખાતા હોય, કોઈ દીને રિપોર્ટ ન કરાવવો પડે. અને આવડામને તમે જુઓ તો બાફેલા બટાટા જેવા જ હોય. ગાડીઓ છે કે આમ રસ્તામાં ઉભી રહી બગડી હોય ને, અને આમ હેઠા ઉતરે ને તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે જ ખરા ને, ટમાટા જેવા થઈ ગયા હોય. નકરા 80માં ને 80માં પીડ્યા હોય. એને જીવન ન કહેવાય બાપુ. આ જે છે ને એ બધા પૈસા વાયન નકરા પડ્યા છે, એમને કાંઈ જોયું જ નથી. એને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર મરી જાય, ફટ લઈને ફટ મરી જાય. નકર મને આ જાનવરોને જોઉં તો જાનવરોને મને એમ થાય કે મારું આમને નિરાશ જેવી. જાનવરોને શાંતિ નથી. છોકરો પરણાવો છે ને, ચૂંટણી લડવી છે ને, ધાબુ ભરવું છે ને, કાંઈ લોહી ઉગાડા. કપડાની ચિંતા નહીં, જોડાની ચિંતા નહીં, નાવાની ચિંતા નહીં, કોલગેટની ચિંતા નહીં, બ્રશ નથી જોતું, કાંઈ જોતું, કાંઈ કરતા કાંઈ જોવે. અને તોય બાપુ શાંતિથી આપણા હારોહાર જીવે ને. આપણા જેમ જ બધું ખોરાક, હવા, પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે. આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને, પણ એનો પ્રેમ કેટલો. એક પક્ષી હોય, ઈંડું મૂકે, એનો સમય થાય એટલે ઈંડાને સીવે. એ બચ્ચું બહાર આવે ને, બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. માની મમતા, આપણી માની મમતા છે એવી જ મેની મમતા છે. અને ઈ ચાંચમાં આપે અને પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? કાગડા, કબૂતરા, ચકલા, પોપટ, કૂતરા, ભૂંડડા, કોઈ પણ જીવ તમે લઈ લ્યો, કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાટું ભાઈ છે ને, આ મારી હાવું છે ને, છે કાંઈ ક્યાંય ભાડ્યું? કોઈ દી હાંભળ્યું? પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? હાલે હે ને બધાય. આપણે 4 પેટીઓ થાય તો ચાવીના સુડા આઈને આઈ ભરાયો. ચાવી ચાંદે મરશો, ભગવાનનું નામ લ્યો ચાવીઓના દીકરાઓ. પણ મુકાતું નથી. મારો કહેવાનો અર્થ એ છે છૂટતું નથી. અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે. જો ભજન કરેલું હશે તો જ બાપુ મોત સુધરવાનું, બાકી નકર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય ન ગયા, કોઈ બાપો નતું ઓડતું. મારી વહુ છે ને મારો છોકરો, તારી વહુ છે ને એટલે અમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ જ્યાં તેથી તું તો લાલ થઈ ગયો. તારી વહુ છે ને આ જીસીબી થી હડસેલ, એમ હડસેલતા જા ભેગો. આટલી જ વાર છે મારા રામ, કઈ છે નહીં. આજે આપણે આવ્યા છે ને આ મોજ કરી છે, ઈ જ જીવન છે ને ઈ જ સ્વર્ગ છે. બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. એટલે આ જલાની વાણી એવું કહે છે, હરિને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જલાની ઝૂંપડી સુધી ધક્કો થાય. અને બાપુ હારા કામ કરો ને એટલે થોડીક ભીં તો પડવાની, પણ બાપુ વિજય તો એનો જ થાય. લખવું હોય તો લખી લેજો. કસોટી તો હોનાની જ થાય, લોઢાની ન થાય. અને લોઢું છે ને મણી કે મળે છે, હોનું તોલે મળે છે. સાચી વસ્તુની કિંમત થાય, પણ એને બાપુ ટકવું પડે. એને પરાજિત ન કરી શકે, પરેશાન કરી શકે. સત્ય હોય સત્ય જ હોય, લખી લેજો. એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, તારું બૈરું મને આપ.
અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું કાલે બાપુ. જોકે આપણે કાંઈ આવો અખતરો ન કરતા, કોઈ બાપુ બાપુ આવે તો આપણો મેળ જ માન પડ્યો હોય ને વળી પાછો અખતરો કર્યો ડખે ચડશે બધું. એક વાત મને એમાં યાદ આવી છે, એક વાત બનેલી હકીકત. એક જગ્યાએ એ ભાઈનું નામ મને આવડે છે ને બેનનું નામે આવડે છે ને ચિયા ગામના છે એ મને ખબર પણ બોલાય નહીં, આવે લાઈવ છે. ઈ ભાઈ છે ને ભાઈ ખેતી કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું કેદુનું પડ્યું છે ઘરમાં. એટલે બેન ને એમ થયું કે આ પાપડ કેદુના પડ્યા છે, શેકી નાખું, મારો ઘરવાળો ખાશે ને હું ખાઈશ. પાપડ શેક્યા. ઘરવાળો આવ્યો વાડીએ, હાથ પગ જોઈને જમવા બેઠો અને થાળી પીરસી અને એમાં એક બે પાપડ મૂક્યા એને વહુએ. હવે આ કપાતનના કટકા જો બોલ્યા વગરનો રહ્યો હતો તો સારું હતું, પણ એને ભગવાને કબૂતી હુજાડી. એ કે આ પાપડને ભાંગી દે, એની વહુને કે. એની વહુ કે પણ ભગવાને તમને હાથ ન થાય ભાઈ. એ કે તું મારી વહુ છું, હું કહું એમ તારે કરવું પડે. તે વહુ એ આજ ના, એ કે ખાવું હોય તો ખાવ, ન ખાવું હોય તો ભાંગી નથી દેવો. ઈ કે ભાંગી દેવો પડે. ઈ કે નથી ભાંગી દેવો. ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો. અને આજે ભાંગલું જ છે. હવે રોવે છે કે પતાવો ને પતે તો હવે શું પતે, તમારાથી પાપડ નો ભાંગે, બૈરા રહેતા છે. આપણા ગઢ કહેવત છે ને, તમારાથી શેકો પાપડ નો. મેં કીધું આવું જ કહ્યું. એ કહેવત વર્ષોથી આપણે સાંભળી બધા. મને ક્યારેક એકલો આવી કહેવતું યાદ કરું ને તો મને એમ થાય શેકેલા પાપડ નો ભાંગે એવું કોઈ દી હોય, પણ ગઢે ચેવું ગોઠ્યું. પણ આમને મને પુરવાર કરી દીધું કે નો ભાંગે નો જ ભાંગે. જો ઘર ભાંગી ગયું એટલે આવું જ્યારે મોકો હોય ને તો ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં રખાય, બહાર નો કઢાય. મેં કે દુઃખી થઈ જાય. એટલા જ માટે જલિયાણ બાબુ ઈશ્વરને કહે છે, નિમદારી નર ને નારી એ હૈયા માતે દી મતદારી નિમાદા એ હૈયા માતે દી મતદારી હરિજનની હિંમત આગળ પ્રભુને ભાગવું થઈ ગયું ભારી. જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી. તારી વાળી નો તું ધણી અને લીલી તું રાખજે મારા ના. ઈ વણતા માંથી બચાવજે એ દીદી આડાઈ તું ધરજે. વચન માંગતા પ્રભુએ માંગ્યું એને વાટણે મોમું લાગ્યું. કરવું હવે કેમ એનું બુદ્ધિ ગઈ તીવેર મારી રે. જલારામ જોગી તે મારા મનના ક્યાં મારી.
હો જય હો કન કે સમયા દીધા કન કે સમયા દીધા એ વીરબાઈ ને બિલાસા દીધા દાદે આવી માં વીરબાઈ ને ઉભી દીધા જલિયા જોગી તે મારા જલિયા જલિયા જોગી તે મારા મારા મનના ક્યાં મારે રામ કૃષ્ણ કો મારે એ યેસુ પાપી નહીં મેનો આપે આપ મર જાતા હૈ તો કરકે કુड़े का ધર્મની ભાઈ વાતરા અંતર ના પડનાર સ્વામી અળગા કરો ઘરની બાઈ નારદ આવું સીતાજી પૂછે રે એ શ્રી હરિરામ આવું સીતાજી પૂછે રે હરિરામ સીતાજી પૂછે રે શ્રી હરિરામ શ્રી હરિરામ વાહ બોલ વાહ બોલ ઋષિકેશ મહાદેવ કી સત્ય સનાતન ધર્મ કી બધાય શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થયું હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.